આજ વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આવજો દેવોને દરબાર વિષ્ણુ બોલાવે શંકર આવજો રે હાલો વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે આવ્યા દેવોને દરબાર વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે કૈલાસયો તરને આયા ભોળા શંકર કૈલાસયો તરને આયા રે તમારા દુખડા ભાંગું હો દેવો તમારા દુખડા ભાંગું રે સાથે પાર્વતીને લાયા ભોળા શંકર સાથે પાર્વતીને લાયા રે સાંજે તમે મુંજાણા હો દેવો આફત કેવી આવી રે દેવોના દુખડા ભાંગો ભોળા શંકર દેવોના દુખડા ભાંગો રે દેવોના દુખડા ભાંગે ભોળો શંકર દેવોના દુખડા ભાંગે રે હર વિષ્ણુદેવ સરક લોકની અંદર આપણે સર્વે દેવો સભા ભરીને બેઠા હતા ત્યારે આપણે સર્વે દેવોની સાક્ષીમાં આખી વૈકુંઠપુરી સુપ્રત કરી છે પણ આપ તો અવતારી પુરુષ છો આપ જ્યાં ધારો ત્યાં અવતાર પણ લઈ શકો છો આથી મહાન હજી તમારે શું જોઈએ છે તે હાલ મને બોલાવવાનું કારણ અરે પ્રભુ આ વાતમાં હું કાંઈ પણ જાણતો નથી તમે બ્રહ્માજીને પૂછી જો અરે હા બ્રહ્મદેવ આપને પણ સર્વે દેવોની સાક્ષીમાં જ આખી બ્રહ્માપુરી સુપ્રત કરી છે અને આપ તો આ સૃષ્ટિના સર્જનહાર છો આ સૃષ્ટિની અંદર શું કરવું શું ન કરવું આપનો અધિકાર છે આથી વિશેષ હજી તમારે શું જોઈએ છે તે હાલ મને બોલાવવાનું કારણ અરે મોટા બંધુ શંકર આ વાતમાં હું કંઈ પણ જાણતો નથી ઇન્દ્ર રાજાને પૂછો અરે હા દેવાથી દેવ ઇન્દ્ર આપને પણ સર્વે દેવોની સાક્ષીમાં જ આખી ઇન્દ્રપુરી સુપ્રત કરી છે અને સર્વે દેવોએ મળે મોટા એવા દેવોના રાજા બનાવ્યા છે આથી મોટા હજી તમારે કઈ જોઈએ છે તે હાલ મને બોલાવવાનું કારણ અરે મોટા બંધુ શંકર પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા હતા તેમ છતાંય મારા ઇન્દ્રસનને કાંઈ નહોતું થતું આ કોણ એવો પાપી છે જે 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે અરે હા દેવાથી દેવ ઇન્દ્ર જેને તમે પાપી દુષ્ટ અને દુરાચારી કર્યા છો એ કોણ છે અને શા કારણે ભક્તિ કરશે આપ તમે જાણતા નથી ને આવેશમાં આવી ગયા છો એ તો એક અતિ પ્રેમીલો મારો ભક્ત રાજા અજમલ છે 3 યુગથી મારી ભક્તિ અને તપસ્યા કરતો આવે છે મારા ભક્તને તમને 3 યુગની કથા કહું તમે સાંભળો દ્વાપુર યુગની અંદર રાજા દશરથ હતો તો દ્વાપુર યુગની અંદર પહેલાના ઋષિમુનિઓ મોટા યજ્ઞ અને હવનો કરતા હતા રાક્ષસ લોકો આવી તેમના યજ્ઞમાં ભંગ પાડતા હતા કોઈ યજ્ઞ પૂર્ણ થવા દેતા નહોતા ત્યારે મારા ભક્ત દશરથને એમ થયું કે જો આમ ને આમ આ ધરતીની માથે ચાલશે તો આ મૃત્યુલોકના માનવીને ખબર નહીં પડે કે સત્ય શું છે ને અસત્ય શું છે તો ત્યારે મારા ભક્ત દશરથે ખૂબ ભક્તિ અને તપસ્યા કરી અને ભગવાન શ્રી રામચંદ્રજીએ તેના ઘેર જન્મ લઈ આ ધરતીનો ભાર હળવો કર્યો હતો દ્વાપુર યુગ પૂર્ણ થતા ત્રેતા યુગની સ્થાપના થઈ અને મારો ભક્ત રામચરણ પામ્યો તેમનો જન્મ મથુરાની અંદર થયો અને રાજા વસુદેવ તરીકે ઓળખાણા
તો ત્યારે પણ ધરતીની માથે એવો ભ્રષ્ટાચાર વહી રહ્યો હતો. આ મૃત્યુ લોકનો માનવી રામ નામનો શબ્દ નહોતો બોલી શકતો. તો ત્યારે પણ મારા ભક્તો વસુદેવને એમ થયું કે જો આમ ને આમ આ ધરતીની માથે ચાલશે તો આ મૃત્યુ લોકના માનવીને ખબર નહીં પડે કે રામ નામનો મહિમા શું હતો. તો ત્યારે પણ મારા ભક્તોએ ખૂબ ભક્તિ અને તપસ્યા કરી અને ભગવાન શ્રી કૃષ્ણએ તેના ઘેર જન્મ લઈ આ ધરતીનો ભાર હળવો કર્યો હતો. ત્રેતાયુગ પૂર્ણ થતા કળયુગની સ્થાપના થઈ અને મારો ભક્ત રામચંદ્ર પામ્યો. તેમનો જન્મ મારવાડની અંદર પૂર્ણગઢ કરીને નગર છે ત્યાં થયો. હાલ અત્યારે રાજા અજમલ તરીકે ઓળખાય છે. તો અત્યારે હાલ પણ ધરતીની માથે એવો ભ્રષ્ટાચાર વહી રહ્યો છે. એક એવો યોદ્ધો રાક્ષસ પ્રગટ થયો છે. 12 ગૌ માથે માણસ પશુ પંખી કાંઈ રહેવા દીધું નથી. ત્યારે આ મારા ભક્તને એમ થયું કે જો આમ ને આમ આ ધરતીની માથે ચાલશે તો એક દિન સમય આ ધરતી માતા વાંજણી બની જશે. આ લીલુડી ધરતીને ખોળે ખૂંદનાર કોઈ રહેશે નહીં. એટલા માટે મારો ભક્ત તપ અને તપસ્યા કરે છે. બાકી તો આમાં બીજું કંઈ નથી. માટે હે દેવો, આપ સૌ પોતપોતાના આસન પર જઈ બિરાજો. હમણાં ને હમણાં મારા ભક્તને સપના રૂપી દર્શન આપી હું પણ કૈલાસ પર આવું છું. બહુ સારું. અરે પ્રભુ, અજમર રાજાની મનોકામના તમારે પૂરી કરવાની છે. અરે વિષ્ણુદેવ, આપ તમે ક્યાં નથી જાણતા. મારો ભક્ત મારું તપ તપસ્યા કરે એ વાત સત્ય છે, પણ એ તો એક પુત્રની પ્રાપ્તિ માટે કરે છે. અને હું તો કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી. અને આપ તો અવતારી પુરુષ છો. આપ જ્યાં ધારો ત્યાં અવતાર પણ લઈ શકો છો. અને આ ધરતીની માથે જ્યારે જ્યારે પાપ અને અધર્મ વધી જાય છે ત્યારે ત્યારે આપે અવતાર ધારણ કર્યો જ છે. માટે હે વિષ્ણુદેવ, હવે એ સમય આવી ગયો છે. મારા ભક્તની જે કંઈ આશા છે એ તમારે પૂર્ણ કરવાની છે. અરે વાહ પ્રભુ વાહ. તો તમે અજમર રાજાને આપોઆપ દર્શન દેતા નહીં. અજમર રાજાને તમે દ્વારકા મોકલજો. તેમની મનોકામના હું પૂરી કરીશ. આ મારું વચન છે. બહુ સારું.